સુરતમાં ધ સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન નાનપુરા દ્વારા પહેલગામ આતંકી હુમલાની ઘટનાને વખોડી આતંકીઓને શહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। ઉપરાંત મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 જેટલા લોકોના મોત થયા છે। દેશભરમાં ઘટનાના પડઘા પડ્યા છે। આતંકીઓને શહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગણી હવે દેશના નાગરિકો કરી રહ્યા છે। હુમલામાં મોતના બેઠેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી રહી છે। સુરતમાં ધ ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા માછીવાડ નાનપુરા ખાતે મૃતકોની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। આ સાથે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। ઉપરાંત આતંકીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, તેમને પણ ગોળી મારી મોતના ઘાટે ઉતારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહેવામાં આવ્યું હતું કે તમે આતંકવાદનો ખાત્મો કરો, અમે તમારી સાથે છીએ। ધ ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા બેનર લઈ મૃતક લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। શ્રદ્ધાંજલિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મારું નામ વિક્રમ ગાર છે, હું એડવોકેટ નોંધણી છું અને સુરત કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। આ કાર્યક્રમ આજે અમે 22 તારીખે છે, 22 એપ્રિલે જો આતંકવાદી જે ભારતના નિહતતા નાગરિકો પર હુમલો કરીને એમને મોતને ઘાટ ઉતારે છે તેના વિરોધમાં નાનપુરા માછીવાડ ખાતે મચ્છી માર્કેટમાં અમે એનો વિરોધ નોંધાવ્યો છે। હમણાં હાલમાં જે નરેન્દ્ર મોદી સાહેબે જે આપણા જે પગલાં લીધા છે એ સારા જ છે। જ્યાં 1960ની જે સિંધુ સમિતિ એ રદ કરી એ બહુ મોટામાં મોટું કાર્ય છે। એ સિંધુ સમિતિ રદ કરવાથી આગામી દિવસોમાં પરમાણુ બોમ્બ કરતાં પણ વધારે અસર કરશે એવી મને ખાતરી છે। ખરેખર આતંકવાદીઓ જો ધર્મ પૂછીને જો મારતા હોય ને ધર્મ પૂછીને મારે છે તો આપણા ભારત દેશના હિન્દુ મુસ્લિમોને ઝઘડો કરવા માંગે છે, પણ એવું કંઈ નથી। એવું તો આપણા કાશ્મીરમાં જે આપણે જે ઘોડે સવાર હતા તેમણે આતંકવાદીઓથી આપણા જે ટુરિસ્ટોને બચાવ્યા છે અને પોતે એના માટે આતંકવાદી જે બંદૂક છીનવી લીધી તેના કારણે એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે। એટલે એવા મોમેન્ટ એવા મુસ્લિમ સમાજના લોકો પણ છે જેનું નામ સૈયદ આદિલ હુસેન છે। એને મર્દાનગી ભરું કાર્ય કરીને આપણા ટુરિસ્ટોને બચાવે છે। એ મુસ્લિમ થઈને હિન્દુઓને બચાવે છે। એટલે એવું નથી કે હિન્દુ મુસ્લિમ અહીંયા ભારતમાં ઝઘડો કરવાના છે। એટલે એ લોકોને જે નાપાક ઈરાદા છે ને એ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।